વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 11ના ટોટલ 8 દાખલાઓ જોયા. જો એ વિડીયો નથી જોયો તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. આ વિડીયોમાં આપણે બાકીના જે દાખલાઓ છે એ જોઈશું. ઓકે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો અને વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા, જેથી મને મોટિવેશન મળે. તો 9મો દાખલો જોઈએ. શું કહે છે? લંબવૃત્તીય શંકુનું ઘનફળ કેટલું આપેલું છે? 9856 સેમીનો ઘન. પાયાનો વ્યાસ તમને આપેલો છે. ત્રિજ્યા શોધી લઈએ. તો ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 28 ભાગ્યા 2 એટલે મળશે આપણને 14 સેમી. તો ત્રિજ્યા મળી ગઈ છે. ત્યારબાદ આપણે શોધવાનું શું છે? શંકુની ઊંચાઈ, ત્રાંસી ઊંચાઈ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઘનફળ આપેલું છે તો એના ઉપરથી આપણે શું શોધી શકીશું? ઊંચાઈ શોધી શકીશું. તો લખી દઈએ કે ભાઈ શંકુનું ઘનફળ બરાબર શું સૂત્ર છે આપણું? 1/3 પાઈ આર વર્ગ h. ઓકે. શંકુનું ઘનફળ તમને આપેલું છે 9856, તો લખી દઈએ 9856. હવે 1/3 પાઈ કેટલા છે? 22/7. આર કેટલા? 14 સેમી એટલે 14 × 14 લખીશું. વર્ગ છે માટે 2 વાર લખ્યા ગુણ્યા h બરાબર 9856. હવે hને કરતા બનાવવાના છે. પહેલાં જે ઉડે છે ઉડાડી દઈએ. 7 દુ 14 થશે બરાબર. બાકી બધાને પેલી બાજુ લઈ જઈએ તો 9856 ગુણ્યા આ 3 છેદમાં છે તો અંશમાં જશે. બાકી બધું જે અંશમાં છે છેદમાં જશે. 22 × 2 × 14. ઓકે. અહીંયા 9856 છે એને તમે જ્યારે 22, 2 અને 14 વડે ઉડાડશો બરાબર. આ ઉડાડવાની અલગ અલગ રીતો હોય, કેન્સલ કરવાની. એક તો તમે આના અવયવો પાડી દો બરાબર. અવયવ પાડો. અવયવ પાડશો તો પણ ઉડશે. બાકી તમે ભાગીને જુઓ, જેમ કે 2 વડે ભાગશો તો કેટલા આવશે? 4,928. ઓકે. પછી તમે કેટલા વડે ભાગી શકો? તમે 22 વડે અથવા 14 વડે ભાગો એટલે જે જવાબ આવે એ. અહીંયા હું ડાયરેક્ટ તમે જવાબ કહી દઉં કે 16 આવશે ગુણ્યા 3 તો 16 તરી કેટલા થાય? 48 સેમી થશે. ઓકે. અહીંયા આપણને ઊંચાઈ મળી ગઈ બરાબર, કે શંકુની ઊંચાઈ કેટલી થશે? 48 સેમી. હવે આપણે જોઈએ છે એલ. તો એલ વર્ગ બરાબર શું આવે? આર વર્ગ વત્તા એચનો વર્ગ, એટલે એલ બરાબર આવશે વર્ગમૂળમાં આરનો વર્ગ વત્તા એચનો વર્ગ. તો એલ બરાબર વર્ગમૂળમાં આરનો વર્ગ કેટલો છે? આર છે 14, તો 14નો વર્ગ વત્તા એચ કેટલા છે? 48, તો 48નો વર્ગ. હવે 14નો વર્ગ કેટલો આવે? 196, તો 196 48નો વર્ગ આવશે 2304. બંનેનો સરવાળો કરશો એટલે 2500 આવશે. હવે 2500 તો 25નું વર્ગમૂળ 5 થાય અને ડબલ 0 છે તો 1 0, એટલે કે એલ મળશે આપણને 50 સેમી. તો આપણને એલ મળી ગયા, આપણને એચ પણ મળી ગયા. હવે આપણે ત્રીજું જે શોધવાનું છે તે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર એલ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈ 22/7, આર છે 14 અને એલ છે 50. 7 દુ 14, 50 × 2 એટલે 100, 100 × 22 એટલે 2200. અહીંયા તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ગણતરીમાં મિસ્ટેક ના થાય, ગુણાકારમાં મિસ્ટેક ના થાય. જેમ કે આ ઉડાડવામાં તમે ભૂલ કરો તો આ જવાબ જ ખોટો આવે, આ જવાબ ખોટો આવે, એના લીધે આ જવાબ ખોટો આવે અને એના લીધે આ પણ ખોટો આવે. તો એ ધ્યાનમાં લેવાનું છે. હવે જોઈએ 10મો દાખલો. તો 10મો દાખલો શું કહે છે? એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને 550 ચોરસ સેમી આપેલું છે. શંકુનો વ્યાસ 14 સેમી હોય તો ઘનફળ શોધો. બહુ જ સિમ્પલ દાખલો છે બરાબર. શંકુનું ઘનફળ શોધવા માટે આપણે જોઈએ એચ. એચ શોધવા માટે આપણી જોડે જોઈએ એલ અને આર. તો આર તો આપણને મળી જશે કે ભાઈ આર બરાબર એટલે ત્રિજ્યા થશે. તો અહીંયા આર બરાબર શું આવશે? 14/2 એટલે કે 7 સેમી બરાબર. હવે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું સૂત્ર આવશે? પાઈ આર એલ. કેટલા આપેલા છે? 550. પાઈ એટલે 22/7 લઈશું અહીંયા. આર કેટલા? 7. એલ શોધવાના બરાબર. 7 7 કેન્સલ આઉટ. 22 જશે છેદમાં, તો એલ બરાબર 550/22. 550/22 કરશો એટલે મળશે 25 બરાબર. તો એલ મળ્યા 25 સેમી.
એલ મળી ગયા. હવે આપણે જોઈએ છે એચ. તો એલનો વર્ગ બરાબર શું આવશે? આરનો વર્ગ વત્તા એચનો વર્ગ. તો એચના વર્ગને કરતા બનાવીએ તો શું આવશે? એલનો વર્ગ ઓછા આરનો વર્ગ. હવે એલ કેટલા છે? 25 છે. તો 25નો વર્ગ. આર કેટલા છે? 7 છે. 7નો વર્ગ. બરાબર. તો હવે 25નો વર્ગ 625. 7નો વર્ગ 49. તો 625માંથી 49 જાય તો 576 જવાબ આવે. હવે 576 એ એચનો વર્ગ મળ્યો. બરાબર. તો એચ બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 576 એટલે કે મળશે આપણને એચ મળશે 24 સેમી. એચ મળી ગયા. હવે આપણે શું જોઈએ છે? ઘનફળ. તો શંકુનું ઘનફળ બરાબર બરાબર 1/3 પાઈ આર વર્ગ એચ 1/3 22/7. આર કેટલા છે? 7 છે એટલે 7 × 7 બે વાર લખવાના, વર્ગ છે માટે. એચ કેટલા મળ્યા? 24 મળ્યા. હવે 8 તરી 24, 1 7 કેન્સલ આઉટ. તો આવશે 22 × 7 × 8. બરાબર. તો 22 × 7 × 8 કરશો તમે એટલે જવાબ મળશે આપણને. પહેલાં 7 × 8 = 56 કરી દો, પછી × 22 કરી દો એટલે 1232 સેમીનો ઘન. તો આપણે જવાબ મળી ગયો 10મા દાખલાનો. એકદમ ઇઝી દાખલો હતો. હવે 11મો દાખલો શું કહે છે? શંકુના પાયાનો પરિઘ 44 સેમી છે. પરિઘ તમને આપેલો છે. જો તેની ઊંચાઈ 9 સેમી હોય તો શંકુનું ઘનફળ શોધો. ઊંચાઈ આપેલી છે. બરાબર. તો શંકુના પરિઘ ઉપરથી આપણે શું શોધી શકીશું? આર શોધી શકીશું. પછી ઘનફળનું સૂત્ર મૂકીને ઘનફળ મળી જશે. તો 9 સેમી મળી ગયા એચ. હવે પરિઘ, શંકુના પાયાનો પરિઘ. શંકુના પાયા ગોળ હોય, રાઈટ. તો ગોળનો પરિઘનું સૂત્ર શું આવે? 2πr. બરાબર. જવાબ શું છે અહીંયા? 44. હવે 2 × 22/7 પાઈ એટલે × r બરાબર 44. તો આરને કરતા બનાવ્યા તો 44 આ 7 જશે અંશમાં અને 2 × 22 એટલે 22 દુ 44, 2 કેન્સલ આઉટ. તો આર કેટલા મળશે? 7 સેમી. હવે શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ એચ. 1/3 પાઈ કેટલા આવશે? 22/7. આર કેટલા છે? 7. તો 7 બે વાર લખીશું. એચ કેટલા છે? 9 સેમી આપેલા છે. 7 7 કેન્સલ આઉટ. 3 તરી 9. હવે 22 × 7 × 3 7 તરી 21 થશે ને, એટલે 21 × 22 કરવાના છે. 21 દુ 42 વધી પડી 4. 21 દુ 42 4 46 462 આવશે. કેવી રીતે કર્યો? 7 તરી 21, 21 × 22 કર્યા. તો જવાબ આવશે સેમીનો ઘન. તો આપણને જવાબ મળી ગયો. એકદમ ઇઝી છે. બરાબર. તમને એવું લાગતું હોય કે વિડીયો થોડો સ્પીડમાં છે તો તમે એક કામ કરી શકો, વિડીયોની પ્લેબેક સ્પીડ તમે ઘટાડી શકો. યુટ્યુબ તો તમે ઘટાડી શકો. હવે શું કહે છે? એક ધાતુના ગોળાનો વ્યાસ તમને આપેલો છે 4.2 સેમી. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેમીનો ઘન હોય તો તેનું દળ શોધો. તો વ્યાસ આપેલું છે, ત્રિજ્યામાં ફેરવી દઈએ તો ત્રિજ્યા આર બરાબર 4.2 ભાગ્યા 2. 4.2ના અડધા કરીએ એટલે કેટલા આવે? 2.1 સેમી આવે. 2.1 સેમી એટલે કેટલા આવશે? 21/10 સેમી. બરાબર. તો આપણી જોડે ત્રિજ્યા છે. હવે શું આવશે? ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળ કેટલું આવે? 4/3 પાઈ આરનો ઘન. 4/3 પાઈ કેટલા છે? 22/7. ઓકે. 22/7. આર કેટલા છે? 21/10. તો 21/10 આપણે ઘન છે માટે 3 વાર લખીશું. બરાબર. હવે 7 તરી 21 અને આ 3 ને આ 3 કેન્સલ આઉટ. હવે ઉપર કોણ વધ્યું? 4 × 22 × 21 × 21 ભાગ્યા 1 2 3 એટલે 1000. બરાબર. હવે 4 × 22 × 21 કરીએ એટલે જવાબ શું આવશે? આપણે 38,808 ભાગ્યા 1000. બરાબર. ટાઈમ તમારો બહુ વેસ્ટ ના થાય એટલા માટે આપણે ઓલરેડી આ કરીને રાખ્યું છે. બરાબર.
એટલે આપણે જો પોઈન્ટ મૂકીએ તો કેટલા આવશે 38.808. 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકીશું 1 2 3. જવાબ શું આવશે અહીંયા સેમીનો ઘન. હવે આપણે શોધવું શું છે દળ. તો ગોળાનું દળ બરાબર શું આવશે 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન તમને ઘનતા આપેલી છે તો ફક્ત એના વડે ગુણવાના છે. તો ગોળાનું દળ બરાબર 38.808 ગુણ્યા કેટલા હતા 8.9. 8.9. તો આપણે પોઈન્ટ કાઢવો તો પોઈન્ટ કાઢી શકો તમે બરાબર. પોઈન્ટ કાઢીને પછી તમે કરી શકો જેમ કે 38.808 ભાગ્યા 1000 કરી દો ગુણ્યા 89 ભાગ્યા 110 10 આવશે બરાબર. હવે 38.808 ગુણ્યા 89 કરો અને પાછળ કેટલા છે 4 મીંડા છે તો 4 મીંડા મૂકી દો બરાબર. એકદમ ઇઝી. તો જવાબ કેટલો આવશે ખબર છે 345 પોઈન્ટ. આપણે 2 પોઈન્ટ સુધી જઈએ તો 39 ગ્રામ આશરે બરાબર. આશરે આટલો આવશે. તમે આ બંનેનો ગુણાકાર કરો પછી પોઈન્ટ મૂકી દો. અહીંયા મેં એટલા માટે બે એમ તો બીજા બે આવશે એમ તો 4 સંખ્યા આવે આવી રીતે 39 12 પણ આપણે ખાલી 2 સંખ્યા સુધી લખવાનું છે. ઓકે તો જવાબ મળી ગયો. ગુણાકાર જ છે ગુણાકાર તો તમને આવડે. ઓકે એના પછી 13મો દાખલો શું કહે છે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી વર્ગ હોય તો ગોળાનું ઘનફળ શોધો. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે 4πr² આવશે. ગોળો આખો છે એટલા માટે. ઓકે કેટલો છે 154. હવે 4 ગુણ્યા પાઈ કેટલા આવશે 22/7 r શોધવાના બરાબર 154. આ બધું જશે આ બાજુ તો r² બરાબર શું આવશે 154 ગુણ્યા 7 ભાગ્યા 4 ગુણ્યા 22. 22 ગુણ્યા 7 કરો એટલે 154 થાય. હવે r² બરાબર શું આવશે 7 ગુણ્યા 7 એટલે 49 ભાગ્યા 4. હવે આપણે વર્ગમૂળ નીકાળી દઈએ તો r બરાબર 49 ભાગ્યા 4. 49નું વર્ગમૂળ 7 થાય 7 ભાગ્યા 2 જવાબ આવે બરાબર. આપણે પોઈન્ટમાં લખવું નથી 7 ભાગ્યા 2 સેમી. હવે ગોળાનું ઘનફળ શોધી લઈએ તો ગોળાનું ઘનફળ બરાબર શું સૂત્ર છે 4/3 પાઈ આરનો ઘન. 4/3 પાઈ કેટલા લેવાના 22/7. આર કેટલા લેવાના 7 ભાગ્યા 2 7 ભાગ્યા 2 7 ભાગ્યા 2. 7 7 કેન્સલ આઉટ થઈ જશે બરાબર. હવે 4 ગુણ્યા 22 ગુણ્યા શું કરવાનું છે 11 દુ 22 થાય બીજું બરાબર. 2 દુ 4 એટલે 4 કેન્સલ આઉટ તો ઉપર શું વધ્યું 11 ગુણ્યા 7 ગુણ્યા 7 ભાગ્યા 3. હવે 3 3નો ગુણાકાર કરશો એટલે કેટલા આવશે 539 ભાગ્યા 3. તો 539 ભાગ્યા 3 એટલે આવશે 179.67 સેમીનો ઘન. હવે જોઈએ 14મો દાખલો. 14મા દાખલામાં શું કહે છે એક મકાનનો ગુમ્મટ અર્ધગોળાકાર છે. અર્ધગોળાકાર ગુમ્મટ છે બરાબર. હવે તેની અંદરની બાજુએ એટલે કે વક્ર સપાટીમાં ક્ષેત્ર જે છે શું લગાવે છે ચૂનો લગાવે છે. ચૂનો લગાવવાનો ખર્ચ શું છે 4989.60 બરાબર. હવે જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર વર્ગના ₹20 હોય તો એક ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બીજું ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધવાનું છે. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા તમને ત્રિજ્યા નથી આપી પણ તમને અહીંયા આપ્યું છે ખર્ચ. તો એના આધારે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકીએ. અને ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધવા માટે આપણે આર જોઈશે. આર મળશે આપણને વક્ર સપાટીના ક્ષેત્રફળમાંથી. તો પહેલાં લખી દઈએ અહીં કે અહીં ચૂનો લગાવવાનો ખર્ચ જે તમને આપેલો છે કેટલો આપ્યો છે 1 મીટર વર્ગના ₹20. ઓકે તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ડાયરેક્ટ લખીશું આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે 4989 ટોટલ ખર્ચ થાય છે 4989.60. 1 મીટર વર્ગના ₹20 છે તો 20 વડે આના ભાગીશું તો આપણને મળી જશે આપણી જે જોઈએ છે એ. તો 4989 પોઈન્ટ કાઢી દઈએ તો 60 છે. પોઈન્ટ પછી બે સંખ્યા જશે 100 મૂકીશું ગુણ્યા 20 1 0 કેન્સલ આઉટ. હવે 49,896 ને 2 વડે ભાગીશું
એટલે આપણને જવાબ મળશે કેટલો મળશે? તો ચલો ભાગી લઈએ. બરાબર, 2 દૂ 4, 0, 2 ચોક 8, 1, પછી 18, 2 9 18, 0 9 તો 2 ચોક 8, 1 અને છગડો 2 2 16, એટલે 249 48 ભાગ્યા 100. બરાબર, 2 વડે ભાગ્યા એટલે આપણને મળ્યું. હવે પોઈન્ટ મૂકી દઈશું પાછું 249.48 સેમીમીટર વર્ગ મીટરમાં છે એટલે મીટર વર્ગ એકમ આવશે. તો આપણને આપણો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે હવાનું ઘનફળ શોધવું છે, ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ. તો લખી દઈએ અહીંયા કે ભાઈ ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 50.48 મીટર વર્ગ થાય. બરાબર, હવે આપણે શું શોધવું છે? આર ત્રિજ્યા. તો ઘુમ્મટ આપણે અર્ધગોળાકારનું ઘનફળ મતલબ ક્ષેત્રફળ, તો ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું સૂત્ર આવશે? અહીંયા આપેલા છે 249.48. બરાબર, સૂત્ર શું છે? 2πr નો વર્ગ. 249.48 છે, પોઈન્ટ કાઢી દઈએ તો 249.48 ભાગ્યા 100 એટલે કે 24,948 ભાગ્યા 100 લખાશે. 2π પાઈ એટલે 22/7, આરનો વર્ગ આર શોધવાના છે. બરાબર, ભાગ્યા 100 એમના એમ. હવે આ બધાને આપણે પેલી બાજુ લઈ જઈએ તો આરનો વર્ગ બરાબર 24,948 ગુણ્યા 7, આ 7 છે ગુણાકારમાં રહેશે, ભાગ્યા 2 ગુણ્યા 22. બરાબર, હવે આને તમે કેન્સલ આઉટ કરશો, જ્યારે જે ઉડતું છે એને ઉડાડશો ત્યારે તમને અહીંયા મળશે, તમે પહેલાં 2 વડે ભાગો પછી 22 વડે ભાગો, તમને જે જવાબ મળશે એ ડાયરેક્ટલી લખું છું એટલે ટાઈમ બહુ વેસ્ટ ના થાય. 81 ગુણ્યા 7 ગુણ્યા 7 ઉપર આવશે આનું 81 ગુણ્યા 7 અને છેદમાં જે છે આ 100 જે હતા અહીંયા 100 લખવાના રહી ગયા. બરાબર, આ 100 હતા એમના એમ આવશે. હવે આનું વર્ગમૂળ નીકાળવાનું છે, તો વર્ગમૂળમાં 81 એટલે 9 9 81 થાય, રાઈટ, ગુણ્યા 7 ગુણ્યા 7 અને 100 એટલે 10 ગુણ્યા 10. તો ચલો બધું ડબલ વાર છે, તો આર કેટલા થઈ જશે? 9 ગુણ્યા 7 ભાગ્યા 10, 7 9 63, 63 ભાગ્યા 10 જવાબ આવશે. આ શું મળશે આપણને? આર. હજુ તો આપણને ત્રિજ્યા મળી છે. હવે આપણે શું શોધવાનું છે? ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ. તો ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ એટલે શું આવશે? અર્ધગોલક જ છે એટલે 2/3 પાઈ આરનો ઘન. આ 2/3 પાઈ એટલે 22/7. આર કેટલા છે? 63/10. 3 વાર લખવાના કારણ કે ઘન છે. બરાબર, હવે 7 9 63, 3 તરી 9. તો ઉપર શું આવશે? 2 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 63 ગુણ્યા 63. એટલા ગુણાકાર તમે કરશો એટલે તમને અહીંયા મળશે. તમે જાતે કરી શકો, રાઈટ, એટલે જલ્દી કરી લો. બરાબર, અને જો આ સાચો છે કે ખોટો. બરાબર, અને છેદમાં આવશે 3 મીંડા. તો જવાબ અહીંયા તમારું આવશે 523. પોઈન્ટ મૂકી દઈશું, 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે મીટર ઘન. તો આટલી હવા રહે ઘુમ્મટની અંદર. બરાબર, તો અહીંયા થાય છે આ દાખલો પૂરો. મેઇન ગુણાકાર વધારે આવે છે. બરાબર, ગુણાકાર તમારે પ્રેક્ટિસ કરવી પડશે થોડી, જેથી તમે પરફેક્ટલી લખી શકો. હવે જોઈએ 15મો દાખલો. તો શું કહે છે? જેની ત્રિજ્યા આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય. બરાબર, તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો 1 નંબર પહેલો, નવા ગોળાની ત્રિજ્યા આર ડેશ શોધવાની છે અને એસ અને એસ ડેશનો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલાં તો જો એક ગોળાનું ક્ષેત્રફળ શું છે? એસ. બરાબર, તો આર ત્રિજ્યાવાળા ગોળાનું ક્ષેત્રફળ શું આવશે? એસ. બરાબર, હવે જો ગોળો છે માટે 4 પાઈ આરનો વર્ગ આવશે. બરાબર, હવે
શું કહે છે 27 આવા 27 આર ત્રિજ્યાવાળા ગોળામાંથી શું બનાવવામાં આવે છે? નવો ગોળો બનાવવામાં આવે છે. તો 27 ગોળાનું ક્ષેત્રફળ એટલે ઘનફળ આપણે જો ભાઈ 27 જ્યારે ગોળાને આપણે ઓગાળીએ ને અને એક મોટો ગોળો બને ને તો 27 ગોળાનું ઘનફળ થશે ને એ થશે નવો જે ગોળો બન્યો હશે નવા ગોળાનું ઘનફળ. બંને કેવા હશે? સેમ હશે. બરાબર. હવે 27 ગોળા કયા? એ 4πr વાળા. તો 27 ગુણ્યા 4πr². હવે નવા ગોળાનું ઘનફળ શું આવશે? હવે જો અહીં ઘનફળ શું આવશે? 4/3 આવશે. બરાબર. એટલે 4/3 πr ઘન. હવે 4πr² આપણે શું લખી દીધું? ક્ષેત્રફળ લખી દીધું. બરાબર. કેમ? આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનું ગુણોત્તર શોધવાનું છે એટલા માટે. બરાબર. ચલો હવે 27 ગુણ્યા 4/3 πr ઘન. કેમ આવ્યો? ઘનફળ છે એટલા માટે. હવે નવા ગોળાનું ઘનફળ શું આવશે? 4/3 πr' ઘન. બરાબર. નવા ગોળાની ત્રિજ્યા શું છે? r' છે. ઓકે. હવે પાઈ 4/3 કેન્સલ આઉટ. તો r' ઘન બરાબર શું આવશે? 27r ઘન. હવે બંને બાજુ ઘનમૂળ લઈશું તો r' બરાબર શું આવશે? ઘનમૂળ લઈએ. બરાબર. તો r' બરાબર આવશે 3 ઘન 27 એટલે 27નું ઘનમૂળ 3 થશે અને rનું ઘનમૂળ r. તો r' બરાબર કેટલા મળ્યા? 3r મળ્યા જે આપણે શોધવાના હતા. હવે s' સુધી લઈએ. હવે s' બરાબર 4πr². તો 4πr કેટલા છે? r' 3r છે. તો 3r². 3 કેટલો થાય? 9 થાય. આ 9r². 9 ચોક 36. 36 πr². હવે s ભાગ્યા s' ગુણોત્તર શોધવાનું કીધો છે. બરાબર. s કેટલા છે? 4πr². તો 4πr². s' કેટલા છે? 36 πr². πr² કેન્સલ આઉટ. 9 ચોક 36 એટલે આવશે 1/9. તો s/s' બરાબર 1/9 મળે. તો અહીંયા થાય છે આ દાખલો પૂરો. આઈ એમ શ્યોર તમને ખબર પડી ગઈ હશે. એકદમ ઇઝી જ છે. બરાબર. ઓકે. હવે 16મો દાખલો, લાસ્ટ દાખલો છે આ ચેપ્ટરનો. શું કહે છે? ગોળાનું ઘનફળ આપેલું છે તમને. એક ગોળાનું ઘનફળ આપેલું છે 1437.1/3 સેમી ઘન છે. તો ગોળાનું ઘનફળ બરાબર શું આવશે? અહીંયા 1437.1/3 સેમી ઘન છે. તો આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? તો એના માટે આપણે r શોધવા પડશે. r મળશે શેમાંથી? આ ગોળાના ઘનફળના જે જવાબ આપ્યો છે એની ઉપરથી. તો પહેલાં તો ગોળાનું ઘનફળ શું થાય? સૂત્ર 4/3 πr ઘન. હવે આને આપણે પૂર્ણાંકમાં લખી દઈએ. મતલબ 1437 ગુણ્યા 3 કરીશું વત્તા 1 કરીશું એટલે કેટલા આવશે? 4312. બરાબર. જુઓ 1437 ગુણ્યા 3. 7 * 21 વધી પડી 2. 3 * 9 ને 2 11 વધી પડી 1. 3 ચોક 12 ને 1 13 વધી પડી 1. 3 * 1 3 ને 1 4. વત્તા કેટલા કરવાના? જે અંશમાં હોય એ એટલે વત્તા 1 એટલે 43 12. બરાબર. 4312 અને ભાગ્યા જે 3 છે એ 3 એમના એમ. તો આપણે આ એમ અપૂર્ણાંકમાં લખ્યું. બરાબર. શુદ્ધ અને અશુદ્ધ તમે આઈ એમ શ્યોર 8મામાં ભણ્યા હશો. તો 4312 ભાગ્યા 3 લખાશે આને. 3 3 તો ગયા. ચલો 4 ગુણ્યા 22 ભાગ્યા 7 આવશે ગુણ્યા r નો ઘન. બરાબર. 4312. હવે આરના ઘનને કરતા બનાવીએ તો 4312 ગુણ્યા જે છેદમાં છે અંશમાં જશે. અંશમાં છે છેદમાં જશે. ચાલો હવે 4312ને આપણે પહેલાં 4 વડે ભાગી લઈએ. 4 * 1 = 4. હવે 3 ઉતારે ભાગ નહીં ચાલે એટલે એકડો ઉતારવા માટે અહીંયા મીંડું મૂકવું પડશે. 7 ચોક 28 કેટલા વધશે? 29 30 31 એટલે 3 વધશે. બરાબર. અહીંયા બગડો ઉતાર્યો. 8 ચોક 32. તો 1078 આવ્યા. બરાબર. તો ચલો લખી દઈએ 1078. હવે 1078ને આપણે કેટલા વડે ભાગવાના છે? 22 વડે. 1078 ભાગ્યા 22. તો જો પહેલાં તો 107ને ભાગ ચાલશે. બરાબર. તો 22 ચોકે કંઈક ચાલશે ભાગ. કારણ કે 22 × 5 = 110 થઈ જાય એટલે 4 × 2 = 8 4 × 2 = 88 આવશે. તો 22 ચોક 88. હવે 7માંથી 8 ના જાય એટલે 10 કો અહીંયા 9 અહીંયા 0. 10 ને 7 17 એટલે 10માંથી 8 જાય 2 2 ને 7 મતલબ 9 આવશે. બરાબર. 17માંથી 8 જશે એટલે 9. 9માંથી 8 જાય તો 1. હવે આવ્યા 198
હવે 22 ગુણ્યા 10 220 થાય, તો 22 ગુણ્યા 9 કરી જોઈએ. 9 દુ 18 વધી પડી 1, 9 દુ 18 ને 1 19, તો 198 આવ્યા. તો 22 નવા કેટલા આવશે? 198. મતલબ 22 ઉડશે અહીંયા 49 આવશે. એટલે આરનો ઘન બરાબર કેટલા આવ્યા? 49 ગુણ્યા 7 બરાબર. હવે 49 ગુણ્યા 7 આવે. 49 એટલે શું થાય? 7 ગુણ્યા 7 સીધી 49. હવે જ્યારે તમારે આવી રીતે આર શોધવાના આવે ત્યારે હંમેશા એ પૂર્ણ ઘન સંખ્યા હશે, અને જો આર વર્ગ એટલે કે જો ક્ષેત્રફળ ઉપરથી આપણે આર શોધવાનો હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા હશે. તો આર બરાબર શું હશે? ઘનમૂળ નીકાળીશું આનું, એટલે 7 જવાબ આવશે. તો આર બરાબર 7 સેમી. આ તો આપણને શું મળ્યા? ત્રિજ્યા મળી, રાઈટ. હવે આપણે શોધવાનું છે ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું હશે? 4 પાઈ આરનો વર્ગ. 4 ગુણ્યા પાઈ કેટલા છે? 22/7. આર કેટલા છે? 7 વર્ગ છે માટે 7 ગુણ્યા 7 લખીશું. 7 7 કેન્સલ આઉટ. 22 ચોક 88 ગુણ્યા 7, તો 7 88 ગુણ્યા 7 કરીશું. 7 × 56 વધી પડી 5. 7 × 56 56 ને 5 કેટલા આવશે? 61. તો માટે 616 સેમીનો વર્ગ. આ જવાબ આવશે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે 16 દાખલા પૂરા થાય છે બરાબર. ટોટલ 2 ભાગમાં વિડીયો જોયો. આઈ એમ શ્યોર તમને બધા દાખલા આવડી ગયા હશે. જો આવડી ગયા છે તો વિડીયો લાઇક કરો, નથી આવડે તો મહેનત કરો બરાબર. ફરી જુઓ અને મેં તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમે કરો. આઈ એમ શ્યોર તમને આવડી જશે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.